ખાસવાડી સ્મશાન વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં ખાસવાડી સ્મશાન આવ્યું છે। ત્યાં ઘણી બધી રીતે કામકાજ ચાલી રહ્યું છે, કામગીરી ચાલી રહી છે। તેને લઈને મહારાષ્ટ્રીયન સમાજના લોકોને તકલીફ પડી રહી છે। મહારાષ્ટ્રીયન સમાજમાં તેરમાની વિધિ હોય, જ્યારે અહીંયા મહિલાઓ પણ આવતી હોય ત્યારે મહિલાઓને ઘણી બધી રીતે શૌચાલયથી લઈને ઘણી બધી તકલીફ પડતા જ તે લોકો આજે મેયરને આવેદનપત્ર પાઠવ્યું છે અને રજૂઆત કરી છે। કારેલીબાગ ખાતે આવેલા ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે બીજા દિવસથી લઈ 13મા દિવસ સુધી રોજે રોજ અલગ અલગ વિધિ કરે છે। મોટી સંખ્યામાં માતા બહેનો પણ આવતા હોય। શૌચાલયની વ્યવસ્થા ન હોવાને કારણે તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કાર્યવાહી કરવામાં નથી આવી। સમાજના અગ્રણીઓ દ્વારા મેયરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે। મેયર હાજર ન મળતા જ ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે। વારંવાર ફોન કરવા છતાં મેયર દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો। સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે। તેમણે જણાવ્યું હતું કે મહિલાઓની સમસ્યા પહેલાં મેયર સારી રીતે સમજી શકે તેમ છે, છતાં પણ ફોન કરવા છતાં ફોન ઉપાડતા નથી। આ સાથે જ ડસ્ટબિન કરવા જવાનો જે માર્ગ છે એકદમ ખરાબ અવસ્થામાં છે। અત્યારના જે કાઉન્સિલર છે શ્વેતા ઉત્તેકર, તેઓ પણ ગત ચોમાસામાં ધ્યાન દોર્યું હતું, પરંતુ ચોમાસું બંધ થતાં જ બાદ બનાવી આપીશું તેવો પણ વાયદો કરવામાં આવ્યો હતો। બીજી ચોમાસું આવવાની તૈયારી છે, પરંતુ હજી સુધી સમસ્યા એવી ને એવી છે। આવેદનપત્ર આપવા આવેલા સમાજના અગ્રણીઓ કોઈ પદાધિકારીઓ હાજર ન મળતા જ વિરોધ પક્ષના નેતાને મળી રજૂઆત કરી હતી। તે તેઓની રજૂઆત આગળ પહોંચાડશે તેવી પણ ખાતરી આપી હતી। સમાજ હંમેશા સમાજની ચિંતા કરતો હોય અને સમાજ પોતાના માતા દીકરીઓની ચિંતિત છે અને ચિંતા કરીને અહીંયા આવ્યા છે। કારણ કે ખાસવાડી સ્મશાનની અંદર 10 પિંડનો કાર્યક્રમ થાય છે। એ 10 પિંડના કાર્યક્રમની અંદર સમાજના લોકો ભેગા થાય, બધી વિધિઓ, મરણ પછીની જે વિધિઓ હોય તે કરતા હોય છે। અને એવા સમયે મેં માતા બહેનો બી ભેગી થતી હોય ત્યારે કુદરતી હાજતે જવાનું હોય, પેશાબ પાણી માટે જવાનું હોય તો ક્યાં જાય? તમે તો કોન્ટ્રાક્ટ આપીને કોન્ટ્રાક્ટના હાથમાં બેચાઈ ગયેલા છો। તમે તોડતા પહેલાં એ વિચાર નહીં કર્યું કે આ 10 પિંડના કાર્યક્રમની અંદર માતા બહેનો ક્યાં જશે? તમે રૂપિયા કમાવાનો નથી મતલબ રાખો છો કે સમાજના બી ચિંતા કરો કે ચિંતિત થાવ છો તમે? એટલે એ લોકોને જે વ્યાજબી ડિમાન્ડ છે કે મારી માતા બહેનો માટે આ વ્યવસ્થા પહેલાં ટેમ્પરરી કરો અને પછી પરમેનન્ટ કરો। ખરેખર તો આ તોડવું જ ના જોઈએ। તોડતા પહેલાં સમાજનું ધ્યાન રાખવું જોઈએ, પહેલાં બનાવી દેવું જોઈએ અને પછી કંઈક તોડવાનું કામ કરવું જોઈએ। એની જગ્યા પર એક તો ઝાંગડા ઊભા થઈ ગયા છે, રોડ બી બરાબર નથી, લાઇટો બી બરાબર નથી, ઘણી વખત પાણી બી નથી આવતું, અંદર જનાવરો ઘૂસી જાય છે। શું વ્યવસ્થા કરો છો? એ સર સયાજીરાવ ગાયકવાડ જેની ભૂમિ, જે વ્યક્તિએ દરેક સમાજ માટે વ્યવસ્થા કરી છે। ઇવન દો હિન્દુ મુસ્લિમનો ભેદભાવ રાખ્યા વગર બધા સમાજની વ્યવસ્થા કરી છે। ઇવન દો કૂતરાને રોટલી ક્યાંથી મળશે એની બી જમીન રાખી છે, ગોચર બી રાખી છે, પક્ષીઓ માટે બી રાખી છે। એક જગ્યા બાકી નથી જ્યાં સર સયાજીરાવ ગાયકવાડે નહીં રાખી હોય। જે શહેર આખા હિન્દુસ્તાનમાં પહેલા નંબર હતું, જે સમયમાં લોકો ભણતા નહોતા, જે સમયમાં લોકો જાણતા નહોતા, એ સમયની અંદર આજથી 150 વર્ષ પહેલાં આ શહેરના નગરજનોને પાણી પીવાની વ્યવસ્થા વગર વીજળીએ આજવાથી શરૂ કરી અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન કરી અને 150 જેટલા એને તળાવો બનાવ્યા, 100 જેટલા ગાર્ડન બનાવ્યા। સમાજ માટે એક જગ્યા એવી બાકી નથી રાખી જે એણે નહીં કરી હોય। આ જ્યાં બેઠા છે એ બી એની દેન છે। આજે મોલ બને છે ને એ જમાનાનો મોલ છે, જ્યાં બધી જ વસ્તુ મળી જાય। એ થોટ, એ વિચારધારાવાળો વ્યક્તિ જેને સુંદર વડોદરા તમને આપેલું એને તમે ખડોદરા બનાવી દીધું છે। ના સમાજની ચિંતા કરો છો, ના લોકોની ચિંતા કરો છો, ખાલી ભ્રષ્ટાચાર કરો છો એવું નરી આંખે દેખાય છે। ખાસ અધિકારીઓ તમને પણ બાય બાય ચારણી કરે છે? મને તો બાય બાય ચારણી કરે તો બાય બાય ચાણો કરી આલું। હું છોડું નહીં, હું સમાજ જોડે બંધાયેલો છું, મારી જવાબદારી છે। સમાજની અંદર એ કયો ગમે તે સમાજ હોય, જ્યારે વોટ આપે છે ને તો વિશ્વાસથી વોટ આપે છે અને વિશ્વાસ એમનો તોડવો નહીં એ મારા હૃદયની અંદર વસેલું છે કે સમાજે મને વોટ આપ્યો છે, દરેક સમાજે આપ્યો છે। પછી એ વડોદરા શહેરનો ગમે ત્યાંથી નાગરિક કેમ ના આવે, મારે કામ કરવું અને કરાવવું એ મારી ફરજિયાત ફરજોમાં આવે છે અને હું કરું છું। મને આ કોર્પોરેશનમાં 38 વર્ષ થયા। બાળુભાઈને મને લાગે
15 વર્ષ થયા. સમાજને માટે ચિંતા અને ચિંતિત કોઈ કરતું હોય અને દરેક સમાજની જે ચિંતા અને ચિંતિત થતા હોય તો અમારા બાળુભાઈ સુરવે અને પુષ્પાબેન વાઘેલા આવા 2 નીડર લોકો છે જે સમાજ માટે બી ચિંતા કરે છે અને સમાજ માટે લડે છે. ખાસ કરીને આવા લોકો સમાજ માટે પ્રેરિત છે, સમાજ માટે લડાયક છે અને સમાજે બી એમના માટે ધ્યાન રાખવું જોઈએ અને સમાજ એમની જોડે રહી અને આ લડાઈ અંત સુધી આપણે લડીશું અને સમાજ માટે જે કંઈ બી થતું હશે એ કરીશું. તમે જેમ બાળુભાઈની વાત કરી, બીજા ઘણા કાઉન્સિલરો મરાઠી છે, એ લોકો સમાજ માટે વિચાર કરે? અમે અમારા પાર્ટીની વાત કરીએ, આંગળી ઊંચી કરવાવાળા જોડે અમે વાત નથી કરતા ભાઈ. અમારી પાર્ટી લોકોથી બનતી હોય છે, લોકોથી પાર્ટી નથી બનતી. પાર્ટીનો ઓર્ડર આવ્યો એટલે ચૂપ બેસી જવાનું એ અમારામાં નથી. પાર્ટીનો ઓર્ડર બી આવે પણ સમાજ શું કહે છે, લોકો શું કહે છે એના માટે લડીએ છીએ. આજે વડોદરા શહેરના મેયરશ્રીને અમે આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે, જેનું કારણ કે 7/3/2025ના રોજ અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. વિષય ગંભીર હોવાથી અત્યારે ખાસ વળી સ્મશાનની અંદર જે રિનોવેશન કામગીરી છે હાથમાં કોર્પોરેશને લીધેલી છે અને એવા સમયે મહારાષ્ટ્રીયન સમાજની જે 10 મિનિટની જે વિધિ જ્યાં થાય છે ત્યાં શૌચાલયની વ્યવસ્થા છે નથી. ઘણીવાર વિધિમાં ઘણી બધી અમારી માતા બહેનો પણ ત્યાં આવતી હોય અને શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી એમને ખૂબ કફોડી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને એ વાતને ધ્યાનમાં લઈ આજે અમારા મેયરશીપ એક મહિલા છે ને મહિલાની ગરિમા સાચવવી એમની એક જવાબદારી બને છે. પણ જ્યારે અમે આજે આવેદનપત્ર અપાયા ત્યારે અમે મેયરશ્રીને 5 થી 6 કોલ મેં જાતે કર્યા. પણ ઘણીવાર મેયરશ્રી કહેતા હોય કે અમને ખાલી કોલ કરો તો અમે તમને તરત રિપ્લાય આપીશું, પણ 4-5 ફોન કર્યા પછી મેયરશ્રીએ રિપ્લાય આપ્યો નથી. અને બીજી વાત કે જ્યારે સમાજનો અને વડોદરા શહેરનો આવો ગંભીર વિષય હોય તો ખરેખર કોઈ વ્યક્તિ અવારનવાર પણ તમને જો કોલ કરતો હોય એમને ગંભીરતા લઈને તમને રિપ્લાય આપવો જોઈએ. પણ મેયરશ્રી એ વાતને મને ક્યાંક લાગે છે કે મેયરશ્રીને એ વાતને ધ્યાનમાં છે નથી કે પછી આંખ આડા કાન બી મેયરશ્રી કરી રહ્યા છે એવું ક્યાંક લાગી રહ્યું છે. અને જ્યારે આવા કોલ્સ અવારનવાર આવતા હોય તો તમને એટલીસ્ટ તમને રિપ્લાય આપવો જોઈએ, પણ મેયરશ્રીએ રિપ્લાય આપ્યો નહીં. ને આજે શનિવારના દિવસે અમે જોયું કે બધી ઓફિસો બંધ છે એટલે આજે અમારું જે આવેદનપત્ર છે વડોદરા શહેરના વિરોધ પક્ષના નેતા ભત્તુભાઈને આવેદનપત્ર આપ્યું છે ને એમને અમને બાંહેધરી આપી છે કે આવનારા દિવસોની અંદર શૌચાલયની હું વ્યવસ્થા કરી આપીશ એવી અમને બાંહેધરી આપી છે.